હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સિમ્પલ સાદા એકદમ ચટાકેદાર પૌવા. તો સૌથી પહેલાં આપણે તેલ ગરમ થઈ જાય એટલે આપણે રાઈ એડ કરીશું. રાઈ તતરી જાય એટલે આપણે એમાં જીરું એડ કરીશું. પછી આપણે એમાં હિંગ એડ કરીશું. લીલા મરચાં છે અને લીમડો છે. બટેટાની ચીપ્સ છે એટલે આપણે ડાયરેક્ટ એડ કરવાની છે, કારણ કે તેલમાં ચડવવાની છે ને એટલે થોડી વાર એને મિક્સ કરી અને ચડવા દઈશું. સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું, જેથી આપણા બટેટા છે એકદમ સોફ્ટ થઈ જાય અને ફટાફટ થઈ જાય. જો આપણા બટેકા એકદમ સોફ્ટ થઈ ગયા છે તો આપણે એમાં ડુંગળી એડ કરીશું. ડુંગળીને પણ સરસ એવી મિક્સ કરી લઈએ. આપણી ડુંગળી પણ ફ્રાય થઈ ગઈ છે સરસ એવી, તો આપણે ટામેટા એમાં મિક્સ કરી લઈએ. ટામેટાને પણ થોડી વાર ચડવા દેવાના છે. આવી રીતે સરસ આમ થોડી વાર હલાવવાના એટલે ટામેટા પણ આપણા ચડી જશે, એકદમ સોફ્ટ એવા થઈ જશે. પછી આપણે એમાં મસાલા એડ કરીશું. હવે આપણે મસાલા એડ કરીશું. તો સૌથી પહેલાં આપણે હળદર લઈ લીધેલી છે અને મરચું પાવડર લઈ લઈએ. ગરમ મસાલો છે અને ધાણા જીરું છે. અને મસાલાને પણ આપણે સરસ એવું મિક્સ કરી લઈએ. જો આપણે પૌવા ધોઈ અને એવા સરસ કોરા કરી લીધા છે ને, સરસ એવા કોરા થઈ ગયા છે, તો ચાલો આપણે અંદર એડ કરી દઈએ. હવે આપણે પૌવા પણ મિક્સ કરી લઈએ સરસ. આપણે પૌવા સરસ એવા મસાલા સાથે મિક્સ થઈ ગયા છે. આપણે એમાં ખાંડ એડ કરીશું. બધું મિક્સ કરી લઈએ. હવે ખાંડ પણ આપણી મિક્સ થઈ જાય અને એકરસ થઈ જાય. હવે આપણે લીંબુ નીચોઈ દઈએ એમાં. હવે ફરીથી આપણે લીંબુને પણ નીચોયું છે તો ફરીથી મિક્સ કરી લઈએ. હવે આપણે ધાણા એડ કરી દઈએ અંદર. ધાણાને પણ આપણે સરસ એવા મિક્સ કરી લઈએ. સાદા અને સિમ્પલ ઘરમાં જ રહેલી વસ્તુમાંથી આપણે સરસ એવા પૌવા આપણા રેડી છે. તમે નાસ્તામાં પણ ખાઈ શકો છો. હેલો ફ્રેન્ડ્સ, જો સરસ મજાના સાદા સિમ્પલ એકદમ સુપર ટેસ્ટી આપણા પૌવા રેડી છે. તો તમે પણ ઘરે જ રહેલી વસ્તુમાંથી તમે પણ બનાવી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. મારો વિડીયો ગમ્યો હોય તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.